અંતિમ સંસ્કાર વખતે બળતા દેહનું માથું કેમ ફોડવામાં આવે છે? જાણો રહસ્ય અને 3 મોટા કારણો. કલ્પના કરો, એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે. પરિવારના લોકો આંસુઓ સાથે તેને અંતિમ વિદાય આપવા સ્મશાન પહોંચ્યા છે. ચિતા સળગી રહી છે, શરીર ધીમે ધીમે અગ્નિમાં ભસ્મ થઈ રહ્યું છે, અને અચાનક એક વ્યક્તિ હાથમાં લાંબી લાકડી લે છે અને બળતા દેહના માથા તરફ આગળ વધે છે. થોડી ક્ષણોમાં ખોપરી પર પ્રહાર કરવામાં આવે છે. આ દ્રશ્ય જોઈને કદાચ તમારા મનમાં પણ સવાલ આવ્યો હશે, આવું શા માટે કરવામાં આવે છે? શું ખરેખર બળતા દેહનું માથું ફોડવાથી આત્માને મોક્ષ મળે છે? શું ખોપરી તોડવાથી આત્માનો શરીર સાથેનો અંતિમ સંબંધ તૂટી જાય છે? કે પછી તેની પાછળ કોઈ એવું વ્યવહારુ કારણ છે જેના વિશે આપણને ક્યારેય જણાવવામાં આવ્યું નથી? આ વિધિને હિન્દુ અંતિમ સંસ્કારમાં કપાલ ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેની પાછળ માત્ર એક જ કારણ નથી. ધાર્મિક માન્યતાઓ, આધ્યાત્મિક પ્રતીક અને વ્યવહારુ કારણ, આ ત્રણેય સાથે તેની ચર્ચા કરવામાં આવે છે. ચાલો આ રહસ્યને શરૂઆતથી સમજીએ. 1. મૃત્યુ પછી પણ શરીર સાથેનો મોહ. સનાતન પરંપરામાં માનવામાં આવે છે કે મૃત્યુ એટલે જીવનનો સંપૂર્ણ અંત નહીં, પરંતુ આત્માની એક યાત્રાનો અંત અને બીજી યાત્રાની શરૂઆત છે. જ્યારે વ્યક્તિ જીવતી હોય છે ત્યારે તેનું આખું જીવન શરીર સાથે જોડાયેલું હોય છે. આ મારું ઘર, આ મારો પરિવાર, આ મારું શરીર, આ મારી સંપત્તિ, હું આવો અને આ મારું, આવો ભાવ માણસના જીવનમાં ઊંડો હોય છે. પરંતુ મૃત્યુ પછી શરીર નિષ્ક્રિય બની જાય છે. અંતિમ સંસ્કાર જાણે પરિવાર અને મૃતકને આ સત્ય સ્વીકારવાની અંતિમ પ્રક્રિયા છે કે હવે આ શરીર પાછું જીવનમાં આવવાનું નથી. કેટલીક ધાર્મિક માન્યતાઓમાં કપાલ ક્રિયાને શરીર પ્રત્યેના અંતિમ મોહ અને બંધન તોડવાનું પ્રતીક માનવામાં આવે છે. આથી હવે આ દેહ તારો નથી, આ દેહ પંચતત્વને સમર્પિત થઈ ચૂક્યો છે. 2. શું ખોપરી તૂટવાથી આત્મા બહાર નીકળે છે? આ કપાલ ક્રિયા સાથે જોડાયેલી સૌથી પ્રસિદ્ધ ધાર્મિક માન્યતાઓમાંની એક છે. યોગ અને ભારતીય આધ્યાત્મિક પરંપરાઓમાં માથાના ઉપરના ભાગમાં આવેલા એક સૂક્ષ્મ માર્ગને બ્રહ્મરંધ્ર સાથે જોડવામાં આવે છે. કેટલીક પરંપરાઓમાં માનવામાં આવે છે કે ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થામાં પ્રાણ અથવા ચેતનાના નિર્ગમનને આ માર્ગ સાથે સાંકળવામાં આવે છે. આ જ કારણે લોકમાન્યતામાં એવી વાત જોવા મળે છે કે કપાલ ક્રિયા દ્વારા ખોપરીનો ઉપરનો ભાગ ખુલવાથી મૃતકના પ્રાણને ગતિ મળે છે અને આત્માની યાત્રા સરળ બને છે. પરંતુ અહીં એક વાત સમજવી જરૂરી છે. આ આધ્યાત્મિક માન્યતા છે. તેને આધુનિક વિજ્ઞાન દ્વારા સાબિત થયેલા તથ્ય તરીકે રજૂ કરી શકાય નહીં. છતાં સદીઓથી ભારતીય પરંપરામાં આ વિધિનું આધ્યાત્મિક પ્રતિકાત્મક મહત્વ રહ્યું છે. 3. શું તેની પાછળ વ્યવહારુ કારણ પણ છે? હવે આવે છે 3જું અને ખૂબ જ રસપ્રદ કારણ. અગ્નિ સંસ્કાર દરમિયાન શરીરની મોટા ભાગની નરમ પેશીઓ ઝડપથી બળી જાય છે, પરંતુ હાડકાં સંપૂર્ણપણે રાખમાં પરિવર્તિત થવામાં વધુ સમય લાગી શકે છે. ખોપરી પણ હાડકામાંથી જ બનેલી હોવાથી ક્યારેક તેનો ભાગ સંપૂર્ણ રીતે ભસ્મ થતો નથી. આથી કેટલીક અંતિમ સંસ્કારની પરંપરાઓમાં કપાલ ક્રિયાને દેહના અવશેષો વધુ સારી રીતે અગ્નિમાં સમર્પિત કરવાની વ્યવહારુ પ્રક્રિયા તરીકે પણ જોવામાં આવે છે. અર્થાત આ વિધિને માત્ર રહસ્યમય અથવા અંધવિશ્વાસ તરીકે જોવાને બદલે તેના પાછળ રહેલી પરંપરા, પ્રતિકાત્મકતા અને વ્યવહારુ પરિસ્થિતિઓને અલગ અલગ સમજવી જોઈએ. પરંતુ આ વિધિ કોણ કરે છે? પરંપરા પ્રમાણે અંતિમ સંસ્કારમાં અગ્નિ આપનાર વ્યક્તિ, ઘણી જગ્યાએ મોટો પુત્ર અથવા નજીકનો પરિવારજન મુખ્ય વિધિઓ કરે છે. પરંતુ દરેક હિન્દુ સમાજ, પ્રદેશ અને સંપ્રદાયમાં
રીત રિવાજ એક સરખા નથી. ક્યાંક કપાલ ક્રિયા કરવામાં આવે છે તો ક્યાંક તેની રીત અલગ હોય છે. એટલે તેને સમગ્ર હિન્દુ ધર્મમાં એક સરખી ફરજિયાત વિધિ માનવી યોગ્ય નથી. સૌથી મોટું રહસ્ય શું છે? કપાલ ક્રિયાને માત્ર માથું ફોડવાની વિધિ તરીકે જોવામાં આવે તો કદાચ તેનો સાચો અર્થ સમજાશે નહીં. તેની પાછળ એક ઊંડો સંદેશ પણ છુપાયેલો છે. જે દેહને આપણે આખી જિંદગી હું માન્યો, અંતે એ દેહ પણ આપણો રહેતો નથી. ધન, સંપત્તિ, ઘર, સંબંધો, અહંકાર, મૃત્યુના એક ક્ષણે બધું પાછળ રહી જાય છે. ચિતા પર રહેલું શરીર ધીમે ધીમે 5 તત્વોમાં વિલીન થતું જાય છે અને જીવતા લોકો માટે જાણે એક મૌન સંદેશ છોડી જાય છે. આ દેહ અસ્થાયી છે. સમય રહેતા સારા કર્મ કરી લો. કદાચ આ જ કારણ છે કે અંતિમ સંસ્કારને માત્ર મૃતકની વિદાય નહીં, પરંતુ જીવતા માણસ માટે પણ એક મોટો આધ્યાત્મિક સંદેશ માનવામાં આવે છે. તો હવે જ્યારે તમે ક્યારેય અંતિમ સંસ્કારમાં કપાલ ક્રિયા વિશે સાંભળો ત્યારે તેને માત્ર એક રહસ્યમય વિધિ તરીકે નહીં, પરંતુ સદીઓ જૂની ધાર્મિક માન્યતાઓ, પ્રતીકો અને વ્યવહારુ પરંપરાઓના સંયોજન તરીકે સમજવાનો પ્રયત્ન કરજો. મિત્રો, આ વિડીયોની માહિતી રસપ્રદ અને જાણવા જેવી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર મિત્રો. હર હર મહાદેવ. જય ભોલેનાથ.